ठीक है तुम्हारा बस स्टेन्ड में पूगी અહીંયા કપલ માટે ઝૂલા છે, અહીંયા ફેમિલી માટે ઝૂલા છે. ભાઈ બીચ ઉપર જાય છે અત્યારે નાઇટનો. તો મિત્રો આપણે હોટલમાં પૂગી ગયા છીએ, નાહી ધોઈ લીધું છે, ફ્રેશ બ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે. જો આપણે ભાઈ આજ ભાઈ છે પૈસે હો ઠીક હો. આ હોટલનું એન્ટ્રન્સ છે, અંદર જતા ગયા હતા આપણે. સવારે અહીંથી જ આવ્યા હતા રૂમમાં. હું થોડાક થાકી ગયા હતા એટલે આપણે વધારે પડતું કાંઈ પેલું બ્લોગિંગ કર્યો ને ભૂગા ને સુધીનો કર્યો. હોટલમાં પૂગી ગયા ને હવે આપણે આવતા હોય છે આ રિસેપ્શન એરિયા લોબીને. પછી જતા હોય ડાયરેક્ટ પુલ છે, અને પુલ બતાવું પછી અહીંયા કમ્પ્લીટ ચકાચક બેસવાની બધી વ્યવસ્થા જીજુ ને બેઠા છે. આપણે થોડુંક કામથી બહાર પણ જવાનું છે, તો ગોવાનું આપણે વ્યૂ બતાવું હું તમને. આમાં ઢીંગલી જાય રમે છે, પુલ છે ને પાછળ આગળ જાય એટલે ડાયરેક્ટ બીચ આવી જાય. કેમ છો મિત્રો? આપણે બધા જો અત્યારે ગોવા પૂગી ગયા છીએ. હોટલમાં ચેક ઇન કરી લીધું, નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ લીધું. જો તમને વિડીયો સારો લાગતો હોય, મજા આવતી હોય, ભાઈ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ભાઈ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ભાઈ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બધા નો કરતા હોય ને, હા, અને જે નો કરતા ને પરાણે પકડીને કરાવો. આપણે જો પૂગી ગયા છીએ હોટલમાં, ફ્રેશ થઈ ગયું, બધું થઈ ગયા છે, બધું થઈ ગયું છે ને હવે જમવા જાય છે. હા, અહીંયા પુલ છે, અત્યારે બંધ છે, આગળ આખું પીચ છે. આપણે ફરતા છે ને જો અહીંયા બીચ ઉપર પૂગી ગયા. આપણે અહીંયા હોટલ છે ને, હોટલનો ત્યાંથી ડાયરેક્ટ અંદરથી બીચ ઉપર આવી જાય. આપણે બીચ ઉપર જ રિસોર્ટ છે. અહીંયા જો આગળ આખો બીચ છે ને જો દરિયો દેખાય છે. ગોવા પૂગી ગયા આપણે. એટલે હાઈન પડશે ને માણસો દેખા. હજી તો ત્રણે જ વાગ્યા છે, ત્રણે જ વાગ્યા હજી તો. હજી કે એટલું બધું પબ્લિક છે નહીં. અને એ જો અહીંયા જલસા પડી જેવું છે બધું, બેહવાનું સકાશક પાર્ટી કરવાનું. આપણે આગળ જઈને બાજુમાં જઈને બેઠા. રિલેક્સ કરવાનું હોય, રિલેક્સ. એની ધૂળ સારી છે. ત્યારે અહીંયા આનંદ આવે એવું છે. અહીંયા તો એવું જ લાગે કે આપણે વાડીએ સૂતા હોય ખાટલો નાખીને. બીચ ઉપર હજી આપણે ગયા નથી, જાય પછી ખબર પડે કે એક મજા ટાઢો પર થાય પછી જાવું. પછી તો આમાં આગળ થોડુંક ફરવાઈ જાવું. મસ્ત બીચ છે, બધા માણસો બહાર નાય છે. આપણે તૈયારી હાલે છે. સેલ્ફી પોઈન્ટ બધું બેસવાનું બન્યું છે. બટક ને બધું જલસા જમાવટ વાળું છે અહીંયા. મિત્રો આપણે જો ગોવાના બસ સ્ટેન્ડમાં પૂગી ગયા છીએ. કેટીસી બસ સ્ટેન્ડ કરીને છે. આ નકરી બસો જ પડી છે, બધી બસો A to Z બધી બસો છે ગોવાના બસ સ્ટેન્ડમાં. આપણે ગુજરાતમાં બસ સ્ટેન્ડ અમુક તો જોઈએ નથી, પણ આ ગોવાનું બસ સ્ટેન્ડ જ જોઈ લીધું.
છે કે બંધ છે? બંધ છે. એસી તો બી ચાલુ છે. હાઇબ્રિડ હોય ને. મિત્રો આપણે અત્યારે પુલને કાંઠે બેઠા છીએ. અહીંયા અમે શૂટિંગ ચાલે છે લગ્નનું, પ્રી વેડિંગ કરતા હોય એવું લાગે છે ને આપણે અહીંયા જો બધા બેઠા છીએ પુલને કાંઠે બેઠા છીએ. ગયું મસ્ત વાતાવરણ છે ને મજા આવે છે. એ ટાઢેક છે, બેઠા છીએ બધા. બાપુજી બાજુમાં બેઠા છે ને આપણે અહીં બેઠા છીએ કમ્પ્લીટ. નાહી ધોઈને પાછા ફ્રેશ થઈ ગયા, ઘડીક બેઠા છીએ. પુલમાં પાર્ટી બાર્ટી કરવી હોય કંઈ, આ પુલ છે આખો, આમાં પાર્ટી ને એવું કરવું હોય તો જો આ શૂટિંગ ચાલે છે. આ ભાઈ કેમેરા વાળા છે, એ ભાઈ કે છે એમ ઓલા કરે છે, જો ફોટા પાડે. તો મિત્રો આપણે જો અત્યારે અહીંયા આ ગ્રાઉન્ડમાં ડાન્સ પ્રેક્ટિસ કરતા હતા. અહીંયા ચેસ રમવી હોય કોઈને મોટા ભાઈએ તો આ ચેસ રમવા માટેનું છે. પછી અત્યારે નાઇટનો સીન કંઈક અલગ જ આવે. જુઓ તમે, મસ્ત લાઇટિંગ બાઇટિંગ ને એક નંબર છે. જુઓ હજી આમ આગળ જાય ને તો આગળ બીચ છે, આ બાજુ આપણું આ ક્રિકેટ બોક્સ છે, બોક્સ ક્રિકેટ, આ નાના ભૂલકાઓને રમવા માટેનું. પછી આમ આગળ છે ને બધું પેલું બેન્ક્વેટ હોલ છે. બેન્ક્વેટ હોલ તો નથી પણ રેસ્ટોરન્ટ એન્ડ રૂમ્સ ને બધું આગળ છે. ને અહીંયા મસ્ત ઝૂલા લાગેલા છે. અહીંયા કપલ માટે ઝૂલા છે, અહીંયા ફેમિલી માટે ઝૂલા છે. પછી અહીંયા રમવું હોય તો આગળ બતક છે, તો બતકને પૂરી દીધી. મેં તમને બતાવી હતી ને સવારમાં, જો બતકને અત્યારે પૂરી દીધી છે. એવું પછી આ બધા મસ્ત વચ્ચે પાથવે બનાવેલો છે ને બધા હેલા જાય છે. હલો, તો મિત્રો આપણે જો અત્યારે જાય છીએ ભાઈ, અમે બે જાય છીએ ભાઈ બીચ ઉપર જાય છે. અત્યારે નાઇટનો આનંદ માણવા જાય છે. રાતે કેવો નજારો હોય જોઈ છે. અહીંયા પબ્લિક હોય કે ન હોય, હેલા જાય છે. પબ્લિક આવે તો છે. અહીંયા કંઈક ફંક્શન છે કે તો પાર્ટી જેવું લાગે છે. જોઈ લો મિત્ર, અત્યારે અંધારાનો વ્યૂ છે બીચ ઉપરનો. અહીંયા આ રીતનું છે, અહીંયા લાઇટિંગ છે. જો મસ્ત આપણે આગળ બીચ છે, આપણો રિસોર્ટ છે. અને રિસોર્ટની જેવા બહાર નીકળીએ ભેરો ડાયરેક્ટ બીચ છે. આપણે બીચ ઉપર આવ્યા છીએ અત્યારે. બીચ ઉપર આમ આવીએ ને તો આમ મજા જ આવે, આનંદ જ આવે છે. અત્યારે પબ્લિક થોડું છે ને પાર્ટી બાર્ટી થાય છે, બધા થોડું ઘણું શેણામત લે છે. આપણે ખાલી આનંદ માણવા આવ્યા. અહીં કેન્ડલ લાઇટ ડિનર છે. જોઈ લ્યા, મોજા જોરથી ઉછળે છે. તો મિત્રો આપણે હાલતા બીચ ઉપર ઘણા આગળ આવી ગયા. અને અહીંયા કોકના લગ્ન હાલે છે બીચ ઉપર. જોઈ બીચ ઉપર વેડિંગ ચાલે છે, કોકના ડેસ્ટિનેશન વેડિંગ. બધા જો મસ્ત કમ્પ્લીટ બેઠા બધા. આપણે આમથી દૂરથી આવ્યા તો ઝૂમ કર્યું એટલે નજીક બતાવે, બાકી ત્યાં દૂર છે.
તો મિત્રો જો તમને સારો લાગ્યો એ વિડીયો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નવા વિડીયોમાં.